ડીશા પોકી જાન કડી પકોડા બેળબેળી આજ તો લપેટી લીધી માટલા ગુલ્ફી. તો ભાઈ મારું નામ છે મેહુલ ને સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગ ની અંદર. તો ભાઈ હવાર માં જોબુ કલર જેવું બુશર્ટ પહેરીને મો થઈ ગયો તો તૈયાર. ભાઈ પાસેથી 100 રૂપિયા લઈ લીધા મો થઈ ગયો રવાના ઘરેથી. હેડ તો તા મો હારો નતો લાગતો એટલે ભલા મોણાઈ મને બેડ નો છે બાઈક ઉપરથી ગોમમાં ઉતરી ગયો ને મળી ગયા કનું કોઈ 350 ગ્રામ નો ઠેલો ગભે લટકાઈને મોન બંકો થઈ ગયા ડીશા જવા માટે રવાના. બસ આવે છે 10:30 અમે નીકળ્યા હતા 10:40 બસ ન છૂટી જાય એટલે હેડતા હતા અમે હેલિકોપ્ટર જેટલી સ્પીડમાં. ને આ તમને કોઈ ગરીબ ન કહેતા કે મને આજ લેવા માટે સ્પેશિયલ ડીશા થી આવી હતી 20 લાખ ની બસ. મસ્ત મજાની બસ માં બેસીને પોકી જા ડીશા ને આઈ જા લક્ષ્મી ઓનલાઈન માં ચાનો કોટો સડાઈને થઈ જા બજારો મે રવાના. અને ઓને કહેવાય માટલા ગુલ્ફી. તમે તો કોઈ દાડો ખાધી નહીં હોય ને. બીજું ભરવાનો ટાઈમ થઈ ગયો તો એટલે પોકી જતા કડી પકોડા ખાવા. કોઈને ખાવા હોય તો કહેતું સીધો દુકાન નો એડ્રેસ બતાવો. છે ને રૂડા બસ સ્ટેન્ડ માંથી બસ માં બેસીને અમે બનાસકાંઠા પુલ ને પાર કરીને આઈ જતા જીરડા. ચુલી જીરડા વાળ કપાવવાના એટલે હું આઈ જતો અરવિંદ ભાઈ ની દુકાને. એ ભાઈ એ ખાધું કે માતાના સાપરે ઉડાડી મિલન થઈ જાય ઘર રોવાના. જો તર હવે અમે ખુલ્લા સનરૂફ વાળી ગાડી બેસીને ઘરે પોકેટ લીધા. તમે વિડીયોને લાઈક કરીને ફોલો કરી નાખો. મળું કાલના વિડીયો ની અંદર.